રાજ્યભરમાં ભાજપ કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। જેમાં મનપા જિલ્લા પ્રમુખોની વરણી માટે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ તો સક્રિય સભ્ય અને કામગીરી બાબતે પક્ષે નિયમો પણ બનાવ્યા છે। દરેક કાર્યકર્તાને ઉમળકાભેર જે પ્રક્રિયા જે સેન્સ આપી છે પાર્ટીએ એ સેન્સ અનુરૂપ એમને જે ક્રાઇટેરિયા આપ્યો છે એ પ્રમાણે જે પરિપૂર્ણ થતા હોય એ તમામ કાર્યકર્તાઓને અમે અહીંયા આવકારીએ છીએ અને એ તમામને અહીંયા ફોર્મ ભરવાની પ્રક્રિયામાં સહભાગી થઈએ છીએ, મદદરૂપ થઈએ છીએ અને દરેક કાર્યકર્તા અહીંયા ફોર્મ ભરવા માટે આવે એવો અમે આગ્રહ પણ રાખીએ છીએ કે પાર્ટી આજે જે સ્ટેજે છે અને ગાંધીનગરમાં જે નવા આપણા જૂના અને નવા બંને પ્રકારના કાર્યકર્તાઓ છે તો એ કાર્યકર્તાઓને પણ કાર્યકર્તાથી જ પાર્ટી છે, જેથી એ લોકો જો આમાં સહભાગી થાય અને પ્રમુખની જવાબદારી મળે એમને તો એ ખૂબ જ પાર્ટીને ઉપયોગી થઈ શકે એમ છે। એટલા માટે અત્યારે આ પ્રક્રિયા ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે ત્યાં છેવાડાનો કાર્યકર્તા જેને પાર્ટી માટે યોગદાન આપ્યું છે એ કાર્યકર્તા પણ છેવાડાનો કાર્યકર એ પણ પાર્ટીનો મહાનગરનો પ્રમુખ બની શકે છે એવી સરસ મજાની પ્રદેશની ગાઈડલાઈન પ્રમાણેની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એમાં આજે ઉમળકાભેર જે સક્રિય કાર્યકરો છે એ ભાગ લઈ રહ્યા છે, પોતાનું ફોર્મ લઈ રહ્યા છે, ફોર્મ ભરીને એની જે પ્રક્રિયા છે એને ફોલોઅપ કરી રહ્યા છે।